ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નહોતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો મુખ્ય, મારા પક્ષ ન હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે। બેસી જાઓ, કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કહેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર, કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ। એ માટે સરકારની વિનંતી છે, ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો, એ સૌ